ઈરાન અત્યારે પોતાનું તેલ જે અત્યારે મેન્યુફેક્ચરિંગ લાઈક દેટ એ કૂવામાંથી કાઢી રહ્યું છે એ અત્યારે ત્યાંના દરિયાની અંદર મિક્સ કરે છે. એટલે કેટલું રોજનું 3000 બેરલ એટલે દિવસના આઈ થિંક ઓફ દેટ 3 કરોડ જેવા થાય છે. આ સેટેલાઇટની આ તસવીર જુઓ, સેટેલાઇટથી કેપ્ચર થયેલું છે કે ઈરાન અત્યારે એ જે તેલ ખરું ને, કારણ કે એમનું ડેલી મેન્યુફેક્ચરિંગ ડેલી કૂવામાંથી કાઢવું જરૂરી હોય છે. એમની જોડે 3500 કૂવાઓ છે ખર્ગ આઇસલેન્ડની અંદર. હવે એ લોકો અત્યારે વર્લ્ડની અંદર ક્યાંય સેલ નહીં કરી શકતા, કારણ કે આગળ યુએસએ ત્યાં બોર્ડર ઉપર કબજો કરી લીધો છે. એટલે ત્યાંથી આગળ વધી શકતું નથી તેલ, એ લોકોનું સેલિંગ થઈ શકતું નથી, કારણ કે યુએસનો કંટ્રોલ આવી ગયો છે આગળ. ચાઇના એક એવું માત્ર કન્ટ્રી છે કે જે મોસ્ટલી વધુમાં વધુ ઈરાન જોડેથી આ તેલ ખરીદી રહ્યું છે. એટલે અત્યારે ટ્રમ્પ અને યુએસના મોટા મોટા બિઝનેસમેનો લઈને અત્યારે ચાઇના ગયા છે. એનું સોલ્યુશન એવું લાગે છે કે ચાઇના લાવી શકે એવી શક્યતાઓ છે. ચાઇનાનો કંટ્રોલ વધારે છે ઈરાન ઉપર, કારણ કે એની ખરીદી બી એટલી વધારે છે. હવે આ લોકો જો 3500 કૂવાઓ છે તો કેટલું બેરલ રોજનું એ લોકો તેલ મેન્યુફેક્ચરિંગ કાઢતા હશે, કારણ કે જો ના કાઢે કૂવાઓમાંથી તો ત્યાં પાણી ભરાઈ જાય અને પાણીના કારણે ત્યાં ભવિષ્યની અંદર ત્યાંથી તેલ એ લોકો ના કાઢી શકે. તો એ લોકો અત્યારે રોજના 3500 કૂવાઓ એમના ચાલુ જ છે ઓઇલ બહાર લાવવા માટે. હવે એ લાયા પછી હવે એને સેલિંગ થઈ શકતું નથી, એટલે વેચી નહીં શકતા, એમના જો સંગ્રહ કરવા માટે એટલી શક્તિ નથી, એવા પ્લાન્ટ નથી. પરથી એવું લાગી રહ્યું છે કે વર્લ્ડની અંદર આ જે ઓઇલ લાઈક દેટ પેટ્રોલ ડીઝલના જે ભાવ અત્યારે વધી રહ્યા છે. હવે ઇન્ડિયાની અંદર બી એવું લાગે છે કે પ્રાઇમ મિનિસ્ટરજીએ અરજી કરી છે લોકો મને કે ભાઈ તમે આ રીતના કામ કરો. દિલ્હીમાં તો ગવર્મેન્ટે કહી દીધું કે વર્ક ફ્રોમ હોમ, ગવર્મેન્ટની ઓફિસની અંદર 2 દિવસ વર્ક ફ્રોમ હોમ આપી દીધું છે. અને પ્રાઇમ મિનિસ્ટર પોતાનો કાફલો ઓછો કરી નાખ્યો છે. ઘણા હોમ મિનિસ્ટરશ્રીએ બી કરી નાખ્યો છે, અમિતભાઈ, અને કેટલા સીએમ હોય. મહારાષ્ટ્રના સીએમ તો પોતે બુલેટ લઈને પહોંચ્યા છે. પણ ક્યાં સુધી આ લોકો આ રીતના રહી શકે છે એ હવે આવનારું ભવિષ્ય જ બતાવી શકે છે. અને એવું લાગે છે કે ટ્રમ્પની આ જે ચાઇના બાબતની જે મુલાકાત છે એના પરથી એવું લાગે છે કે આ ક્યાં સુધી ચાલી શકે છે આગળ આ યુદ્ધ, અને ક્યાં સુધી આ કંટ્રોલ આવી શકે છે. તો આજે ઈરાનને બી અત્યારે એક વસ્તુ પર તકલીફ છે કે એ તેલ સેલ નહીં કરી શકતું વર્લ્ડ વાઇડ. મુલાકાતથી ક્યાંક ના ક્યાંક મોટો વળાંક આવી શકે છે આ યુદ્ધની અંદર, અને ક્યાંક ના ક્યાંક દરેક કન્ટ્રીઓને આજે ઓઇલ બાબતની જે તકલીફો પડી રહી છે તો એ ના પડે એવી શક્યતાઓ લાગી રહી છે. જય હિન્દ, જય ભારત.